વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય વિજ્ઞાન. આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જોયા અને તમે બધાએ મારી સાથે પૂર્ણ કર્યા. આજે પણ તમારે એ જ રીતે પ્રકરણ 10ના જે વિકલ્પો છે એના સિવાય પછી નીચે આવે છે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તમારે મારી સાથે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. જેમ હું લખાવું તેમ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા લખવાની છે. તો ચાલો મિત્રો, ધોરણ 7ની વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી કાઢો બધાએ અને સાથે લખવાનું છે. તો પહેલું છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે, જે સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે તેઓને ખાલી જગ્યા કહે છે. જે સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે તેઓને ખાલી જગ્યા સજીવ કહે છે. મિત્રો, આપણે જોયું હતું કે ઓક્સિજનની મદદથી જે જારક અજારક શ્વસન જે કહીએ છીએ એની વાત છે. તો ઓક્સિજનની ગેરહાજરીમાં જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં તૂટે છે. જ્યારે અજારક શ્વસન એટલે તો અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની મદદ વિના માણસ એટલે કે જે સજીવ છે એ જીવી શકે છે. તો તેઓને શું કહેવામાં આવે છે? તો એમાં લખીશું આપણે કે જે સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે તેઓને અજારક સજીવ. બધાએ લખવાનું છે અજારક સજીવ કહે છે. હવે બીજો છે મિત્રો, બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એસિડ. ખાલી જગ્યા એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ખાલી જગ્યા એકઠો થવાને કારણે મિત્રો આપણે જોયું વિડીયોમાં કે તમારા સ્નાયુઓ જ્યારે ખેંચાઈ જાય છે ત્યારે તમે શું કરો છો? તો કે ગરમ પાણીનો આપણે શેક કરીએ છીએ, તેલની માલિશ કરીએ છીએ, જેનાથી આપણા સ્નાયુઓ કહેવાય ને કે નોર્મલ થાય છે, સક્રિય થાય છે. પરંતુ આ જે સક્રિય થાય એ પહેલાં જ્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે એ શેના કારણે ખેંચાઈ જાય છે? તો લેક્ટિક એસિડ વધારે પડતો આપણા શરીરમાં ભેગો થવાથી, લેક્ટિક એસિડ વધારે પડતો આપણા શરીરમાં ભેગો થવાને કારણે સ્નાયુઓ આપણા ખેંચાઈ જાય છે. તો એમાં લખીશું લેક્ટિક એસિડ. દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે લેક્ટિક એસિડ છે. આગળ જોઈએ મિત્રો, ત્રીજી ખાલી જગ્યા છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તમે તમારા શરીરમાં ઓક્સિજન લો છો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જ્યારે તમે ઓક્સિજન લો છો તો એને આપણે શ્વાસ કહીએ છીએ. તો બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. તો ત્રીજી ખાલી જગ્યા લખીશું આપણે ઉચ્છ્વાસ. 4 નંબર, એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે તેને
ખાલી જગ્યા કહે છે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે તેને ખાલી જગ્યા કહે છે. તો તેને શું કહેવામાં આવે છે મિત્રો? શ્વસન દર કહે છે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. તમારે બધાએ મારી સાથે લખવાનું છે. ત્યારે હવા નસકોરામાં થઈને નાસિકા કોટરમાં જાય છે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે હવા નસકોરામાં થઈને નાસિકા કોટરમાં જાય છે. તો મિત્રો, જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે હવા જે છે એ ક્યાં જાય છે? તો કે નાસિકા કોટરમાં. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નાસિકા કોટરમાં જાય છે. છઠ્ઠે ખાલી જગ્યા જોઈએ મિત્રો. ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ખાલી જગ્યા કહે છે. ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે? તો ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ઉરોદર પટલ કહે છે. ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ઉરોદર પટલ કહે છે. આગળ વાત કરીએ મિત્રો, 7મી ખાલી જગ્યા છે શ્વાસોશ્વાસમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું હલનચલન સંકળાયેલું હોય છે. તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે કયા કયા 2 શરીરના વિભાગો છે કે જેનું હલનચલન સંકળાયેલું છે? તો શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 8મી ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લે છે. ખાલી જગ્યામાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લે છે. કયો ભાગ છે જે હવામાંથી ઓક્સિજન લે છે? તો કે વનસ્પતિ. વનસ્પતિ એવો ભાગ છે જે હવામાંથી ઓક્સિજન લે છે. આગળ વાત કરીએ મિત્રો, તો આ હતી આપણી ખાલી જગ્યા જે આપણે જોઈ. હવે વાત કરીએ તો કે નીચે આપેલા વિધાનમાં ખરા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલો છે ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે. ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે. સાચું છે કે ખોટું છે? જ્યારે વધારે કસરત થાય છે ત્યારે શું વ્યક્તિનો શ્વસન દર ઘટે છે? હા. ભારે કસરત દરમિયાન શું શ્વસન દર ઘટે છે? તો એમાં આવશે એ વિકલ્પમાં ખોટું. ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટતો નથી. બીજું ખરા ખોટાનું વિધાન છે વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. શું આ વાત સાચી છે કે વનસ્પતિ શું દિવસ દરમિયાન જ પ્રકાશ સંશ્લેષણ કરે છે? પોતાનો ખોરાક શું દિવસ દરમિયાન જ બનાવે છે? રાત્રે શું ખાલી શ્વસન જ કરે છે?
તો આ વિધાન કેવું છે? ખોટું છે. વનસ્પતિ દિવસ અને રાત બંને દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ત્રીજું, દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. સાચું છે કે ખોટું? તો કે સાચું છે. આગળ વાત કરીએ. 4, માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે. શું માછલીમાં શ્વસન માટે ફેફસા છે? આપણે જોયું કે માછલીમાં કોઈ ફેફસા છે નહીં, તો વિધાન ખોટું છે. 5મું છે, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે. તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે શું ઉરસ ગુહાનું કદ વધે છે? તો કે હા, વધે છે. તો વિધાન સાચું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 વિકલ્પ છે ખરા ખોટાનો. જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે? નહીં, આપણે તો ઓક્સિજનની વાત હતી. તો આ વિકલ્પ કેવો છે? ખોટો છે. 7, ને પૂરતી માત્રામાં ઓક્સિજન પહોંચાડે છે? ખોટું. ધૂમ્રપાન કરવાથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતું નથી. હવે જોઈએ નીચેના જોડકા જોડો. તો જોઈએ મિત્રો ઈસ્ટ. ઈસ્ટ એટલે આલ્કોહોલ, જેમાં લખીશું સી. ઉરોદર પટલ. ઉરોદર પટલ એટલે કે ઉરસ ગુહા, ડી. ત્વચા. ત્વચામાં અળસિયાની વાત કરી છે. પર્ણરંધ્ર. માછલી. માછલીમાં આવશે ઝાલરો, બી. અને દેડકો તો શ્વાસનળી કે ફેફસા અને ત્વચા, તો આવશે એફ, ફેફસા અને ત્વચા. હવે મિત્રો આપણે આગળ જોઈએ. જોડકા આપણે એક વિભાગ જોયો, બીજો વિભાગ છે જેમાં લખ્યું છે અ વિભાગમાં અજારક જીવી, જારક શ્વસન, શ્વસન દર, વંદો, વનસ્પતિના મૂળ. બ વિભાગમાં લખ્યું છે જમીનના કણો વચ્ચેની જગ્યામાંથી ઓક્સિજન મેળવે છે, હવાની ગેરહાજરીમાં જીવી શકે છે, શ્વસન છિદ્રો, 1 મિનિટમાં થતા શ્વાસોશ્વાસ અને ઓક્સિજન. અજારક જીવી એટલે શું? તો કે હવાની ગેરહાજરીમાંથી જીવી શકે છે. અજારક જીવી હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તો એને લખીશું બી. બીજું છે જારક શ્વસન. તો ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે, જેમાં લખીશું ઈ. આગળ વાત કરીએ મિત્રો. ત્રીજું છે શ્વસન દર. તો શ્વસન દર 1 મિનિટમાં થતા શ્વાસોશ્વાસ, તો એમાં લખીશું ડી. પછી છે વંદો, જેમાં શ્વસન છિદ્રો, તો એમાં લખીશું આપણે સી. વનસ્પતિના મૂળ, જે જમીનના કણો વચ્ચેની જગ્યામાંથી પસાર ઓક્સિજન મેળવે છે, જેમાં લખીશું આપણે ઈ. તો આપણે વિકલ્પ જોયા. પહેલો છે અજારક જીવી, જેમાં આવશે બી, હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. જારક શ્વસન, જેમાં આવશે ઈ, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ
તૂટે છે? શ્વસન દર, જેમાં આવશે ડી 1 મિનિટમાં થતા શ્વાસોશ્વાસ. વંદો, જેમાં આવશે સી શ્વસન છિદ્રો અને વનસ્પતિના મૂળ, જે જમીનના કણો વચ્ચેની જગ્યામાંથી ઓક્સિજન મેળવે છે. તો મિત્રો, આજે આપણે ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા જોયા. તમારે મારી સાથે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના રહેશે.